Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો આજે થોડાક સૂત્રોનું રિવિઝન કરી લઈએ અને પછી MCQs પર આવીએ. બરાબર? તો ટેક્સ્ટ બુકમાં તમે આટલું તો કરેલું જ છે કે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તમારું ઉદાહરણ છે 4.2. બરાબર? એટલે અત્યારે આપણે એના સૂત્રો જે છે તેનું ખાલી ડિસ્કશન કરવાનું છે. બરાબર? વધારે આપણે ડિટેલમાં સાબિત કરવાનું નથી, કેમ કે ઓલરેડી તમે ટેક્સ્ટ બુકમાં કરેલું જ છે. ઓકે, ચલો. તો અહીંયા આ એંગલ બને છે થીટા. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે થીટા, અને તમારે સદિશ એ અને બીનો સરવાળો કરવો છે. બરાબર? તો સરવાળા કરવા માટે આપણે શું કરતા હતા? આને એક્સટેન્ડ કરતા હતા આ રીતે. બરાબર? બીના હેડ પરથી આપણે એને સમાંતર લાઈન ડ્રો કરતા હતા, એના હેડ પરથી બીને સમાંતર લાઈન ડ્રો કરો. જે જગ્યા પર તમને ઇન્ટરસેક્શન મળે, બરાબર, છેદન બિંદુ મળે, ત્યાં તમારો પરિણામી સદિશ હશે. એટલે પરિણામી સદિશ છે એ કંઈક આ રીતે મળતો હતો. બરાબર છે? અને પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો આપણે લેતા હતા આલ્ફા. પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો તેને આપણે કહેતા હતા આલ્ફા. ઓકે? એ અને બી વચ્ચેનો ખૂણો હતો તે થીટા હતો. ઓકે, આ રીતની આકૃતિ બનતી. અને આપણને જે રિઝલ્ટ મળતું હતું તે શું હતું એ સમજો. કે અહીંયા જે પરિણામી સદિશ છે, ધારો કે તેને હું આર કહી દઉં, તો એ સદિશ સ્વરૂપે જ્યારે તમે લખો ત્યારે તમે કહી શકો કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ સદિશ એ પ્લસ સદિશ બી. સદિશ આર એ સદિશ એ અને સદિશ બીનો સરવાળો છે. બરાબર? પણ દિશા સાથે. ઓકે, આર સદિશનું મૂલ્ય શું મળતું? આર સદિશનું મૂલ્ય મળતું આપણને √a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. પછી આપણે એ આર સદિશની દિશા મેળવતા, એટલે કે આલ્ફાનું મૂલ્ય એ શેના પરથી મેળવતા? tan આલ્ફા પરથી. તો tan આલ્ફા ઇક્વલ ટુ શું થશે? તો tan આલ્ફા ઇક્વલ ટુ થતું હતું બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. અહીંયા પાછું ખાસ યાદ રાખવાનું કે આલ્ફા જે ખૂણો છે એ કોની સાથે હતો? આલ્ફા ખૂણો છે એ સદિશ એ સાથે બનેલો ખૂણો હતો. ક્લિયર છે? એટલે સાઈડમાં આપણે લખીને રાખીએ કે અહીંયા આલ્ફા શું છે? તો જ્યાં આલ્ફા એ સદિશ એ સાથે સદિશ આર વડે બનતો ખૂણો છે. હવે એક્ઝામમાં બની શકે કે તમને પૂછી શકે બી સાથે બનતો ખૂણો કેટલો હશે? તો એકદમ સિમ્પલ, બી સાથે બનતો ખૂણો મેળવવો હોય તો આ ખૂણો એટલે કુલ ખૂણો થીટામાંથી આલ્ફા તમે બાદ કરી દેશો. એટલે બી સાથે બનતો ખૂણો તમારે જોઈતો હોય પરિણામી સદિશનો, તો થીટા માઇનસ આલ્ફા કરી દેવાનું. ક્લિયર? ઓકે, આ થયું સરવાળા માટે. ક્લિયર? સરવાળા માટે તમને મૂલ્ય ખબર પડી ગઈ, દિશા ખબર પડી ગઈ, બસ આટલું જ ઇનફ છે. હવે લઈએ બાદબાકી માટે. એટલે કે આર સદિશ છે એ તમને એ માઇનસ બી સદિશ હોય તો શું કરવું? તો તમને આર સદિશનું જે મૂલ્ય છે એ આવી રીતે મળશે.
વર્ગમૂળમાં a² પ્લસ b² માઇનસ 2ab cos થીટા। ખાલી એક જ નિશાનીનો ફરક છે। જો ત્યાં પ્લસ 2ab cos થીટા આવતું તો અહીંયા આવશે માઇનસ 2ab cos થીટા। અને એવી રીતે tan આલ્ફાના મૂલ્યમાં પણ ઉપર b sin થીટા હતું જ, નીચે એ પણ હતું, અહીંયા પ્લસ b cos થીટા હતું, તેની જગ્યાએ થઈ જશે માઇનસ b cos થીટા। અને સેમ અહીંયા પણ આલ્ફા છે એ શું છે? સદિશ એ સાથે બનતો ખૂણો છે। અને થીટા શું છે? તો એ અને બી વચ્ચેનો ખૂણો છે। ચલો આ બધું ક્લિયર હશે। હવે પાછા થોડા આગળ વધીએ। હવે છે ત્રિકોણ બનાવતા 3 સદિશ માટે સાઇનનો નિયમ। ત્રિકોણ બનાવતા 3 સદિશ માટે સાઇનનો નિયમ એટલે કે ધારો કે એક સદિશ છે તમને આ રીતે આપેલો છે, બીજો સદિશ છે એ આ રીતે છે, અને જે ત્રીજો સદિશ છે એ તમને આમ આપેલો છે। ક્લિયર? ચલો ત્રણેય સદિશનો સરવાળો શું થશે વિચારો। તો ત્રણેય સદિશનો સરવાળો કુલ પરિણામી સદિશ, ધારો કે હું સદિશોના પણ નામ આપી દઉં કે ધારો કે આ જે છે એ સી સદિશ છે, આ જે છે એ બી સદિશ છે, અને આ સદિશ એ સદિશ છે। તો જો હું આર સદિશ લઉં તો એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ થશે। એ પ્લસ બી પ્લસ સી વિચારો, અહીંથી તમે સ્ટાર્ટ કરો છો, એ પૂરો કર્યું, ત્યાર પછી સરવાળામાં છે એટલે પછી બી પૂરું કર્યું, ત્યાર પછી સી પૂરું કરો, તો પ્રારંભિક સ્થાન પણ આ, અંતિમ સ્થાન પણ આ જ, એટલે કે કુલ પરિણામી સ્થાનાંતર થયું જ નથી, એટલે અહીંયા પરિણામી સદિશ છે તેનું મૂલ્ય આવશે 0। બરાબર? એટલે એ પણ યાદ રાખવાનું કે જે સદિશોનો તમે સરવાળો કરતા જાઓ અને બંધગાળો રચતા હોય તો તેમનો પરિણામી સદિશ આવશે 0। જેમ કે સપોઝ તમને આવી રીતે આપી દીધું, એક સદિશ આમ છે, પછી એક સદિશ આમ છે, એક સદિશ આમ છે, એક આવી રીતે છે, એક આવી રીતે છે, ને એક આવી રીતે છે, કુલ પરિણામી સદિશ પૂછે એટલે સમજી જવાનું 0 આન્સર આવશે, કેમ કે જ્યાંથી તમે સ્ટાર્ટ કરો છો ત્યાં જ પાછા પહોંચો છો। ઓકે, ચલો હવે આ કિસ્સામાં સાઇનનો નિયમ શું હશે સમજો। કે ધારો કે હું એની જે સામેનો એંગલ બને છે તે આલ્ફા લઉં, આ જે એ સદિશ છે તેની સામેની સાઈડનો એંગલ આલ્ફા છે, બીની સામેનો એંગલ હું બીટા લઉં, બીની સામેનો એંગલ લઉં છું બીટા, અને સીની સામેનો એંગલ છે તેને હું ગામા કહું છું। ક્લિયર છે આ બધું? તો આવી પરિસ્થિતિમાં તમે આ ટાઈપનું સૂત્ર વાપરી શકો, સાઇન આલ્ફા છેદમાં એ ઇક્વલ ટુ સાઇન બીટા છેદમાં બી ઇક્વલ ટુ સાઇન ગામા છેદમાં સી। ઓકે, યાદ શું રાખવાનું છે એ સમજો કે તમને કહેવામાં આવે છે સાઇન આલ્ફા, તો તેના છેદમાં તેની સામેની બાજુનું મૂલ્ય આવશે એટલે કે એ, સાઇન બીટા તો તેની સામેનું મૂલ્ય બી, અને સાઇન ગામા તો તેની સામેનું મૂલ્ય સી। બરાબર? એટલે યાદ રાખજો, સાઇન આલ્ફા છેદમાં એ બરાબર સાઇન બીટા છેદમાં બી બરાબર સાઇન ગામા છેદમાં સી, જ્યાં આલ્ફા એ શું છે તો કે એની સામેની બાજુનો ખૂણો છે, એની સામેની બાજુમાં ખૂણો બને છે। બીટા શું છે તો બી બાજુ છે તેની એક્ઝેક્ટ સામે ખૂણો બને તે બીટા, અને ગામા શું છે તો કે સી બાજુની એક્ઝેક્ટ સામે બને ખૂણો તે ગામા। ચલો આ બધું ક્લિયર હશે। હવે પાછા આપણે થોડા આગળ વધીએ। હવે આવશે લેમીનો નિયમ।
अथवा तो लेमीनो प्रमेय कही शको तमे, थियरम छे एटले। बराबर। तो लेमीना नियम में याद राखजो कि कोईपण तमने 3 सदिश आपेला छे, सपोज आवी रीते आ एक सदिश छे, बीजो सदिश छे, त्रीजो सदिश छे। बराबर। हवे सदिश छे ए गमे ते रीते गमे ते दिशामां होई शके, पण एक याद राखवानुं, एक ज समतलमां होवा जोईए। सदिश छे 3 एक ज समतलमां, एटले के तमे जो तमारी स्क्रीनने एक समतल गणो छो तो स्क्रीनमांथी सदिश बहार ना आववो जोईए। बराबर। हवे आवी रीते तमने 3 सदिश आपेला छे, ए सदिश, बी सदिश अने सी सदिश। बराबर। हवे आ 3 सदिश एवी रीते छे के एकबीजाने असर केन्सल करावे छे, एटले के संतुलित अवस्थामां राखे छे। धारो के हूँ कोई अहींया ऑब्जेक्ट राखी दऊं, अहींया कोई पदार्थ राखी दऊं अने आ ए बी अने सी धारो के 3 अलग अलग दिशामां लागता बळ छे, तो ए 3 बळनी असर हेठळ आ पदार्थ छे ते स्थिर रहेशे। एटले के 3 बळो छे ए एवी रीते कंईक लागे छे के त्रणेयनुं परिणामी बळ शून्य थाय छे। तो एवी कंडिशनमां तमे लेमीनो नियम यूज करी शको। बराबर। एटले ए नी सामेनो एंगल छे एने हूँ कही दऊं आल्फा, बी नी सामेनो एंगल जे छे एने हूँ कही दऊं बीटा, अने सी नी जे सामेनो एंगल छे तेने आपणे कही दईए गामा। एटले हजू सूत्र एनुं ए ज छे। जो लेमीनो नियम अने पेलो साइननो नियम तेमां कोई फेरफार नथी। बराबर। एटले पाछुं ए ज आवशे। शुं आवशे? तो के ए ना छेदमां साइन आल्फा इक्वल टू बी ना छेदमां साइन बीटा अने इक्वल टू सी ना छेदमां साइन गामा। एटले आवी कंडिशन घणी वखत आवशे। बराबर। हमणां हूँ तमने एक एक्जाम्पल आपूं एटले खबर पड़शे के क्या तमे यूज करशो। बराबर। हवे समझो के अहींया शरत शुं छे, आ नियम वापरवा माटेनी शरत शुं छे, तो के एक तो त्रणेय सदिश एक ज समतलमां होवा जोईए। बीजुं, त्रणेय सदिशनो परिणामी सदिश शून्य थतो होवो जोईए। बराबर। अब हूँ तमने एक एक्जाम्पल आपूँ कि क्या वापरशो आ नियम। एक चेप्टर आपणे आगळ वधी जईए। चलो 5मा चेप्टरमां आवी जईए। चेप्टर नंबर 5। बराबर। एटला माटे लई जाऊं छुं केम के एवुं नथी के साव नवुं छे तमारा माटे। गतिना नियमो तमे 9मा धोरणमां पण भणी गया छो। बराबर। पदार्थ पर केटला बळ लागी शके, कई रीते बळ लागी शके, आ बधुं तमने नॉलेज छे। हवे धारो के आ दृढ़ आधार साथे मैं 2 दोरीओ बांधेली छे। एक दोरी आ रीते छे, बीजी दोरी आ रीते छे। આપણે દૃઢ આધાર છે તેની લેન્થ થોડી વધારે લઈ લઈએ। ઓકે। હવે આ દૃઢ આધાર સાથે 2 દોરીઓ બાંધેલી છે। સપોઝ એક આવી રીતે છે અને બીજી દોરી આ રીતે છે। ओके। हजू पाછી તેમની સાથે એક ત્રીજી દોરી આમ બાંધેલી છે અને એ દોરીના છેડે મેં એક આવો બ્લોક મૂકેલો છે એમ દળનો। આવી રીતે એમ દળનો બ્લોક છે। બરાબર। તમને ખૂણાઓ આપેલા છે। ધારો કે તમને એમ કીધું
કે આ બે વચ્ચેનો જે ખૂણો છે એ 90 ડિગ્રી છે. આ બે વચ્ચેનો ખૂણો છે એ તમને કોઈ પણ એક ખૂણો આપી દીધો, ધારો કે 120 ડિગ્રી, અને આ બાજુનો ખૂણો છે આ એક તમને આપી દીધો ચલો આ ખૂણો નથી આપેલો, એ તમારે મેળવવાનો છે, બરાબર. હવે તમને એમ કહેવામાં આવે કે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ શોધો. આપણે પ્રથમ દોરીમાં નામ આપીએ ને, એટલે કે અહીંયા આ દોરીમાં ધારો કે તણાવ બળ લાગે છે T1, આ દોરીમાં લાગે છે T2, અને આ દોરી છે એમાં લાગે છે તણાવ બળ T3. હવે આ બ્લોક છે તેનું દળ M તમને M = આપી દીધું 10 કિલોગ્રામ, અને જીનું મૂલ્ય તમને લેવાનું કીધું 10 મીટર/સેકન્ડ². તમને એમ કીધું કે દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ T1 અલ્પવિરામ T2 અલ્પવિરામ T3 શોધો, બરાબર. તો જો શરૂઆત તમે અહીંથી કરશો આ ક્વેશ્ચનમાં, કે સૌથી પહેલાં નીચે અહીંયા જે બળ લાગે છે, બળનો જ્યાંથી ઉદ્ભવ થાય છે તે દર્શાવો. હવે આ તો તમે 9મા ધોરણમાં પણ કરતા હતા કે એમ દળનો પદાર્થ હોય તો ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગે mg, તો ઉપર તરફ તણાવ બળ કેટલું લાગશે T3. હવે આ બંને સરખા હશે, બરાબર. તો પહેલો આન્સર તો તમને સીધો જ મળી જશે. શું કરશો? T3 = mg, m બરાબર 10 અને g બરાબર 10, એટલે કે છેલ્લું જે તણાવ બળ છે T3 એ કેટલું મળે છે 100 ન્યૂટન, બરાબર છે. આ ખૂણો આપેલો નથી તો કુલ ખૂણો કેટલો થાય વર્તુળ બનાવે તો 360. તો 360માંથી 120 બાદ કરો અને પછી 90 બાદ કરો એટલે 150 ડિગ્રી આવશે. ક્લિયર? ઓકે. હવે આ બિંદુ પાસે જુઓ, આ બિંદુ જે તમને દેખાય ને ત્યાંથી 3 સદિશો છૂટા પણ પડે છે, અને 3 સદિશો એકબીજાની અસર નાબૂદ પણ કરતા જ હશે. જો કુલ પરિણામી બળ 0 હોય તો જ એ બિંદુ ત્યાં સ્થિર સ્થિતિમાં રહી શકે, બરાબર. એટલે તમને અહીંયા શરત આપેલી જ હશે કે T1 T2 T3 શોધો, અને સાથે તમને કીધેલું હશે સંતુલન સ્થિતિમાં. બરાબર. તો હવે સાવ સિમ્પલ વાત છે, તમે લેમીના પ્રમેયનો ઉપયોગ કરો. તો T3 છેદમાં કયો ખૂણો આવે? સામેનો. જો T3 અહીંયા છે તો સામેનો ખૂણો કયો? 90 ડિગ્રી. તો T3 છેદમાં આવશે sin 90. અહીંયા મેં તમને લેમીનો પ્રમેય કરાવ્યો, તેમાં 3 સરખાવેલા છે, બરાબર. એ તો 3 સરખાવી શકાય, પણ આપણે તો આન્સર માટે કોઈ પણ 2ને સરખાવવાના છે, કેમ કે એક વસ્તુ તમને ખબર છે T3 અને બીજી વસ્તુ મેળવવાની છે. ધારો કે મારે T1 મેળવવું છે તો T1 છેદમાં શું આવશે 150 ડિગ્રી વાળો સાઇન, એટલે અહીંયા આવશે T1 છેદમાં સાઇન 150 ડિગ્રી. હવે T3 મળી ગયું 100, સાઇન 90 = 1. T1 મેળવવાનું છે, સાઇન 150 મેળવતા શીખવાનું. તો સાઇન 150 ડિગ્રી છે એ આપણે અહીંયા સાઈડમાં મેળવી લઈએ આટલા પાર્ટમાં. ચલો શું કરશો? તો સાઇન 150 ડિગ્રી = લખી શકાય સાઇન 180 -30. 180 ડિગ્રી આવે છે એટલે વિધેય બદલાશે નહીં, બરાબર. વિધેય બદલાશે નહીં એટલે સાઇન 30 જ રહેશે. પાછું બીજું ચરણ, બીજા ચરણમાં તો સાઇન ધન, બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય ધન આવશે, એટલે સાઇન 30 એટલે 1/2. એટલે અહીંયા તમે કરી દેશો 1/2. ચલો T1 મેળવવું છે, T1ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને 50 ન્યૂટન મળી જશે.
समझ पड़ी। बीजी वखत पाछो तमे ए ज उपयोग करो लेमीनो प्रमेय, पण आ वखते T3 अने T1 ने T2 ने सरखावा माटे तो T3 ની સામેની બાજુ કયો ખૂણો છે 90 ડિગ્રી, એટલે એ તો આવવાનું જ છે T3 ના છેદમાં sin 90 ઇઝ ઇક્વલ ટુ T2 ના છેદમાં T2 ની સામે કયો ખૂણો બને છે 120 ડિગ્રી, તો અહીંયા આવશે sin 120 ડિગ્રી। હવે sin 120 ડિગ્રી કઈ રીતે મેળવવું એ આપણે શીખવાડેલું જ છે, છતાં પણ અહીંયા એક વખત રિપીટ કરી દઈએ કે sin 120 इक्वल टू करशो sin 180 माइनस 60, तो sin 60 ज रहेशे केम के 180 डिग्री में कंईक बात करो तो विधेय बदलाय नहीं। अने 120 डिग्री एटले आवी रीते आवे, जुओ अहींया कंईक बनतो होय, आ 120 डिग्री बने, बीजा चरण में अहींया 90 होय ने, अहींया 180 होय, तो 120 तो अहींया कंईक ज आववानो वच्चे। बीजा चरण में साइन धन એટલે મૂલ્ય ધન જ આવશે અને 60 ડિગ્રીનું આવે √3/2, એટલે કે તમે અહીંયા કિંમત મૂકો ત્યારે T3 100 છે, sin 91 છે, T2 મેળવવું છે અને sin 120 તમે મૂકશો √3/2, એટલે T2 ઇઝ ઇક્વલ ટુ તમને મળશે 50 ગુણાકારમાં √3 ન્યૂટન। क्लियर ने? एटले बस आ बधु याद राखजो। लेमिना नियमनो उपयोग क्यारे करवो तो के बधा बळो संतुलन अवस्था में होय तो, अथवा तो बधा सदिशो छे तेमनो सदिश सरवाळो छे ए शून्य थतो होवो जोईए। बराबर? क्लियर छे? एटले लेमिनो प्रमेय पण आपणे भणी गया अने लेमिना प्रमेयना उपयोग पण भणी गया। बराबर? अने आवी रीते घणा बधा क्वेश्चन्स आपणे आगळ सॉल्व करवाना छे। क्लियर? एक क्वेश्चन अहींया आपेलो छे, आकृति में दर्शावेल ए सदिश अने बी सदिशना सरवाळाथी मळता परिणामी सदिशनुं मूल्य मेळवो। ए सदिश अने बी सदिशनी तमने एना अलग अलग मूल्य तो तमने आपेला छे, जुओ ए बराबर 10 एकम अने बी बराबर 8 एकम, पण सदिश सरवाळाथी जे सदिश बनतो होय तेनुं मूल्य मेळववानुं छे। तो चलो कई रीते सॉल्व करी शकाय, तो तमारी पासे आ क्वेश्चन सॉल्व करवानी बे मेथड छे। एक शुं करी शकाय, सदिशना घटको लईने सॉल्व करी शकाय। कई रीते समझो, आपणे सौथी पहेला लईए रीत 1 आ वस्तु सॉल्व करवा माटे। बराबर? पहली रीत, तेमां ए सदिश छे ने तेना घटको लई लो, तो ए नो एक्स घटक शुं होय तो के ए कॉस, जो ए सदिश है 30 डिग्री बनावे छे એટલે a cos 30 डिग्री, ए નું મૂલ્ય કેટલું 10, cos 30 એટલે √3/2 એટલે મૂલ્ય કેટલું થયું 5√3। એવી રીતે a નો y ઘટક શું હશે તો કે a sin 30 એટલે 10 * 1/2 એટલે 5। समझ पड़ी ने? जो आ ए सदिश है आ 30 डिग्री खूणो बने छे एटले अहींया सुधीनी लंबाई आवशे ते ए cos 30 हशे। ज्यां खूणो बनतो होय ते बाजू cos घटक आवशे अने अहींया सुधीनी लंबाई छे आ बाजू खूणो बनतो नथी। जो 30 डिग्री अहींया बने छे ने, आ बाजू के खूणो बनतो नथी, तो त्यां sin घटक आवशे, तो ए sin 30 आवशे। बराबर छे? चलो ए ना घटको आपणे मेळवी लीधा। हवे लईए बी ना घटको। चलो बी नो एक्स घटक तो कि बी cos त्यां 60 डिग्री बने छे, जो खूणो बी નું મૂલ્ય છે 8 cos 61/2 એટલે આ આવશે 4। હવે આવી રીતે બી નો y ઘટક મેળવો તો બી sin 60 આવશે, એટલે 8 ગુણાકારમાં √3/2 એટલે કે 4√3। હવે સમજો, તમારે જોઈએ છે પરિણામી સદિશ, તો સદિશ r = શું કરાય, સદિશ a પ્લસ સદિશ b
સદિશ એ શું હોય તો કે AX ઇન્ટુ આઈ કેપ પ્લસ AY ઇન્ટુ જે કેપ. સદિશ બીમાં શું હોય તો કે BX ઇન્ટુ આઈ કેપ પ્લસ BY ઇન્ટુ જે કેપ. આઈવાળાને ભેગા કરી દો એટલે AX પ્લસ BX ઇન્ટુ આઈ કેપ પ્લસ AY પ્લસ BY ઇન્ટુ જે કેપ. શા માટે આવું કરી શકાય? કેમ કે આ ઘટક એક્સ દિશામાં, આ ઘટક એક્સ દિશામાં, બંને જો એક્સ દિશામાં હોય તો સીધો સરવાળો કરી શકાય. હવે AX કેટલું મળેલું છે અને BX કેટલું મળેલું છે? 5√3 પ્લસ 4 છે. જુઓ 5√3 પ્લસ 4 આઈ કેપ. અહીંયા જે થશે એ 5 પ્લસ 4√3 આઈ જે કેપ. AY અને BY નો સરવાળો કરેલો છે. ક્લિયર? તો હવે આ ગુણાકાર કરીએ તો અપ્રોક્સિમેટ શું આવશે? 5 ઇન્ટુ 1.73 કરીએ અને પ્લસ 4 કરીએ તો આ આવશે 12.65 આઈ કેપ પ્લસ અહીંયા કરીએ 5 પ્લસ 4√3 એટલે 4 ઇન્ટુ 1.73 પ્લસ 5 11.92 જે કેપ. આર સદિશ મળી ગયું. પૂછેલું છે આપણને મૂલ્ય. ચલો મૂલ્ય માટે શું કરીશું તો કે વર્ગમૂળમાં બંને ઘટકોના વર્ગનો સરવાળો 12.65 નો વર્ગ પ્લસ 11.92 નો વર્ગ. અહીંયા પણ પેલું સ્ટેપ આવી શકે. 2AB cos θ વાળું એટલે કે 2 ઇન્ટુ 12.65 ઇન્ટુ 11.92 ઇન્ટુ cos θ. પણ cos શું આવે? આઈ કેપ અને જે કેપ વચ્ચે એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચે ખૂણો કેટલો બને? 90 ડિગ્રી. cos 90 શું થઈ જાય? 0. cos 90 0 થઈ જાય એટલે આ સ્ટેપ આપણે લખતા નથી. ક્લિયર? ઓકે. હવે તમે આ કેલ્ક્યુલેશન કરો. બરાબર? આ કેલ્ક્યુલેશન કરો એટલે તમારો આન્સર તમને મળી જશે. ચેક કરી લઈએ શું આન્સર મળે છે. આન્સર આવે છે 17.4 યુનિટ સમથિંગ. ઓકે. .01 કોઈ ડિફરન્સ હોય તો એનું ટેન્શન લેતા નહીં. આ રીત 1 થઈ. હવે આપણે કરીએ છીએ રીત 2. રીત 2 માટે આપણે શું કરીશું? પહેલાં ડાયાગ્રામને કોપી કરી લઈએ. થોડોક નજીક આવી જાય તો વ્યવસ્થિત સોલ્યુશન થઈ શકે. ચલો હવે આમાં આપણે સદિશોના સરવાળાની સીધી રીતનો ઉપયોગ કરીશું. તો તેના માટે થીટાની જરૂર પડે. થીટા શું હતો? એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો. ચલો એ અને બી વચ્ચે ખૂણો કેટલો બને? તો કે આ આખો 60 છે તેમાંથી આ 30 બાદ કરી દો એટલે તમને મળી જશે. એટલે આ મળશે 30 ડિગ્રી. તો સીધું જ સૂત્ર વાપરી દો. આરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos θ. એટલે આ રીતે કરશો તો a સ્ક્વેર એટલે 10નો વર્ગ, બી સ્ક્વેર એટલે 8નો વર્ગ વત્તા 2 ગુણ્યા 10 ગુણ્યા 8 ગુણ્યા cos a અને b વચ્ચેનો ખૂણો એટલે 30 ડિગ્રી. એટલે 10નો વર્ગ થશે 100, 8નો વર્ગ થશે 164, નહીં ખાલી 64. કેમ? અહીંયા 2 ગુણ્યા 8 એટલે 16 અને ગુણ્યા 10 એટલે 160 અને cos 30ની કિંમત આવે √3/2. આ બધું સોલ્વ કરશો એટલે પાછો તમને આન્સર 17.37 એટલે કે 4 એકમ જ મળશે. ઓકે. તો આ રીતે પણ સોલ્વ કરી શકો. ક્લિયર છે? પાછું એવું નહીં માનવાનું કે બીજી રીત બહુ ઇઝી છે. ઘણા કિસ્સાઓમાં તમને પહેલી મેથડ છે જેમાં ઘટકો લઈને કરો છો એ ઇઝી પડશે. એ તો ડિપેન્ડ કરે કે ક્વેશ્ચન કયા ટાઈપનો છે. ક્લિયર? તો આ ટાઈપના ક્વેશ્ચનની તમે પણ પ્રેક્ટિસ કરતા રહેજો. બરાબર? અને કોઈ ડાઉટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ
કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં આપણે અહીંયાથી બે થિયરી નવી આગળ વધારીશું અને પછી તેની પ્રેક્ટિસ કરી લઈશું. ઓકે, ચાલો, થેન્ક યુ.